જય મા અંબે ટૂર એન્ડ ટ્રાવેલ્સના ઓનર તરીકે હું દિલીપ પરમાર અને આજે આપણે આવી ગયા છે શહેરા તાલુકાના એવા 3 જાણીતા એવા સ્થળ જ્યાં આજે આપણે દર્શન કરીશું અને એ સ્થળની વિઝિટ કરીશું। આ મંદિર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ 2000માં મહાસુદ 30થી લઈ મહાસુદ 5મ સુધી ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તક મહોત્સવ સમાપન કરેલ છે। અહીં આ મંદિર નવું બનાવવામાં આવ્યું છે। જૂનું મંદિર આ પથ્થરથી બનેલી ગુફાઓમાં આવેલું છે। આ છે જૂનું મંદિર જે પથ્થરથી ઢંકાયેલું છે અને આ મંદિર સુધી ચડવા માટે ખૂબ સરસ સુવિધા કરવામાં આવી છે। અહીંયા ચડવા માટે અને ઉતરવા માટે પણ અલગ પગથિયા બનાવવામાં આવ્યા છે। અહીંયા આવો છો તો તમે પૂરી ફેમિલી સાથે આવો, કેમ કે અહીંયા ખૂબ સારી સુવિધાઓ કરવામાં આવી છે અને સ્પેશિયલી બાળકો માટે ખૂબ સારી જગ્યા છે। અહીંયા બાળકો માટે ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે અને એ ગાર્ડનમાં ખૂબ સારી એવી એક્ટિવિટીના સાધનો મૂકવામાં આવ્યા છે। અહીંયા તમે દર રવિવાર, મંગળવાર અને પૂનમ પર આવો છો તો તમને અહીંયા વિનામૂલ્યે માતાજીના પ્રસાદ રૂપે જમવાનું પણ મળે છે।
સ્થળ આવેલું છે ચાંદનગઢથી આશરે 10 થી 12 કિલોમીટરના અંતરે, જ્યાં સાક્ષાત બિરાજમાન છે માં રૂપાસતીમાં. તો ચાલો આપણે મંદિરમાં જઈએ અને માતાજીના દર્શન કરીએ. આપણે આવી ગયા છીએ હવે ત્રીજા સ્થાન પર, જે ગોધરાથી 22 કિલોમીટર અને શહેરાથી 1 કિલોમીટરના અંતરે આવેલું છે, જે આ સ્થળનું નામ છે મરડેશ્વર. 5000 વર્ષ જૂનું છે આ મંદિર. અહીંયા ભગવાન શિવનું શિવલિંગ આવેલું છે, જે મરુડ પથ્થરમાંથી સ્વયં પ્રગટ થયેલું શિવલિંગ છે. અહીંયા ગણેશજી તથા ભદ્રકાળી માનું મંદિર પણ આવેલું છે અને મંદિરની અંદર નાના મંદિરો પણ આવેલા છે. તો ચાલો મંદિરમાં જઈને આપણે દર્શન કરીએ.
हर हर भोले शिव शंभू, हर हर भोले शिव शंभू, हर हर भोले। અહીંયા શિવરાત્રિ તથા શ્રાવણ માસમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. આ છે એ મંદિર જે મરોડ પથ્થરમાંથી સ્વયં પ્રગટ થયેલું શિવલિંગ છે. તો હતી આજની આ 3 જગ્યાઓ. તમને આમાંથી કઈ જગ્યા સૌથી સારી લાગી અને તમે આ જગ્યાઓમાંથી કઈ જગ્યાએ તમે દર્શન કરવા માટે આવી ગયા છો તે અચૂકથી જણાવજો. અને તમે જો આ જગ્યાએથી નથી આવ્યા તો જરૂરથી આવજો, તો તમને અહીંયા શાંતિનું વાતાવરણ અનુભવાશે. તમે જો અમારી ચેનલમાં નવા આવ્યા છો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો લાઈક કરી, કમેન્ટ કરી, શેર જરૂર કરજો. તો ચાલો મળીએ આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા અંબે.